ઉત્તરાયણના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાવનગરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં અગાસી પર પતંગ ચગાવવા લૂંટવા જતા 3 બાળકોને વીજ કરંટ લાગ્યો હતો। આ ઘટનામાં એક બાળકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય 2 બાળકી ગંભીર હોવાનું જણાય છે। ઈજાગ્રસ્તને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ ભાવનગરમાં પતંગ ચગાવવા લૂંટવા જતા 3 બાળકોને વીજ કરંટ લાગ્યો હતો। આ ઘટના શહેરના શીતળા માતાના મંદિર પાસે ખોડિયાર નગરમાં બની હતી। આ દુર્ઘટનામાં 12 વર્ષીય નિકુંજ ગોકુળભાઈ મકવાણાનું મોત નીપજ્યું છે। 2 બાળકીના હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। પંચમહાલના ગોધરા તાલુકાના સાપા ગામ ખાતે હાઈ ટેન્શન વીજ લાઇનમાં ફસાયેલી ચાઇનીઝ દોરી નીચે લટકી રહી હતી, ત્યારે ઘર આંગણે રમી રહેલી 7 વર્ષીય કિંજલ આ દોરીના સંપર્કમાં આવી હતી। આ દુર્ઘટનામાં બાળકીને કરંટ લાગ્યો હતો। બાળકી બૂમાબૂમ કરતા તેના પિતા તાત્કાલિક બહાર આવ્યા હતા અને લાકડા વડે બાળકીને વીજ પ્રવાહથી મુક્ત કરાવી હતી, પરંતુ વીજ કરંટના ઝટકાને કારણે બાળકીના ડાબા હાથની એક આંગળી કપાઈને અલગ થઈ ગઈ હતી। સમગ્ર ઘટનામાં બાળકી ગંભીર રીતે દાઝી ગઈ હોવાનું તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। બાળકીની હાલત ગંભીર હોવાનું જણાય છે।